હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો? ચાલો તો આજે છે ગણેશ ચતુર્થી. ગણપતિ બાપ્પા મોર્યા. સવારમાં નાહી તો રેડી થઈ ગયા છે. 8:30 થયા છે. આજે આપણા ઘરે આપણે ગણપતિ મહારાજને આપણે આગમન કરવાનું છે, એટલે આપણે ઘણા ખરા આપણા નજીકના મિત્રોને પણ બોલાવ્યા છે. તો આજે એક કાર્યક્રમ છે આખો દિવસ. હજી આપણે ગણપતિ આપણે લેવા જવાના છે. આપણે લઈને આવશું, આપણે જઈશું ત્યાં. બધું આપણે ઘણું ખરું હશે, તમને બતાવીશું. અત્યારે તો હવે નાસ્તોનો ટાઈમ થઈ ગયો છે. શીતલે ચાલુ પણ કરી દીધું છે. શીતલને ઘી, ભાખરી અને અથાણું. શીતલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા આવે છે તને આ ઘી, ભાખરી ને અથાણું? હા, મજા આવે છે. હા, સરસ સરસ. ચાલો, આપણો જેઠિયો ગરમા ગરમ ચાલુ થઈ ગયો છે. આ પણ રેડી કરી રાખ્યો છે. હવે આપણે લેવા જઈશું. શીતલ લીધું છે તો જઈએ છીએ આપણે. તો હવે આપણે ઘરને લોક કરીને નીકળી ચૂક્યા છીએ ગણપતિ દાદાને લેવા માટે. આપણા નિયર બાય જ તે આપણે ગણપતિ મળી રહ્યા છે, તો આપણે ત્યાં જઈશું. ત્યાં જઈને આપણે સ્વરૂપ સિલેક્શન કરીશું. અત્યારે તો આપણે જઈએ છીએ, તમે જોઈ રહ્યા છો. હું તમને સ્ટ્રીટમાં આપણે જે કાંઈ મંડપ એ બધું આવશે બતાવશું. અહીંયા ઘણા ખરું અહીંયા એવું બી છે. અહીંયા એકચ્યુઅલી આપણે એ સાઈડ કેવું હોય છે કે આપણે ગણપતિ દાદા સાથે મંગળ મૂર્તિ મૂકીએ. અહીંયા તો આપણે શું કહેવાય, ગૌરી ગણેશની પ્રથા છે, એટલે સાથે ગૌરી માતાની પણ મૂર્તિઓ લઈ છે આપણે. મતલબ મંગલ મૂર્તિ તો લેવામાં જ આવે છે, પણ સાથોસાથ ગૌરી માતાની પણ મૂર્તિઓ લેવામાં આવે છે. એટલે ગૌરી ગણેશ અહીંયા લોકો મતલબ ક્યાં શું કહેવાય આપણે કે એઝ અ ગૌરી ગણેશ એનો જે ફેસ્ટિવલ છે એ લોકો સેલિબ્રેટ કરે છે. તો હવે આપણે પહોંચી ચૂક્યા છીએ. તો હવે આપણે મૂર્તિનું સિલેક્શન કરશું. આપણે પ્યોર માટીની જ લેવાની છે. કોઈ આપણે પોલ્યુશન કાંઈ આપણે પીવીસી લઈને આપણે કોઈ કરવા નથી આવતા. તમે જોઈ રહ્યા છો, જો ગૌરી માતાની મૂર્તિઓ પણ બહુ મોટી મોટી છે. આ બધી જ માટીમાંથી બનાવેલા બધા જ સ્વરૂપ છે. તો જોઈ શકો છો તમે. આમાં આપણે એકદમ પીવીસી જેવું ફિનિશિંગ ન હોય, પણ એ છતાં પણ માટીમાં આટલું ફિનિશિંગ એટલે બહુ જ સારી વાત કહેવાય. અને સ્વરૂપ બહુ જ સારા લાગે છે. ગૌરી માતા પણ જુઓ આપ તમે, બહુ જ સારા લાગે છે. ગૌરી માતાની સાઇઝ પણ ગણપતિની જે મૂર્તિઓ છે એ પ્રમાણે છે. તમે જોઈ રહ્યા છો, બહુ જ સારા સ્વરૂપો છે. મતલબ માટીમાં પણ એટલા સારા સ્વરૂપો હવે આવવા મળ્યા છે. આપણે પહેલાં તો શું એટલું બધું માટીમાં એ લોકો ઇનોવેશન નહોતા કરતા, પણ જોઈ શકો છો આ બધી જ આપણે માટીમાં બનાવેલી છે. કોઈ પણ પીવીસીમાં નથી. લોકોએ કલર કરેલો છે એમના ઉપર. હજુ એક મૂર્તિ તમને હું મતલબ સ્વરૂપ બતાવીશ, જે બાપા આપણે સાઉથનું સ્વરૂપ છે. એમનું તિલક પણ તમે જોઈ શકો છો, સાઉથનું આપણે થલાઈવા ટાઈપ. એટલે આ મૂર્તિ પણ બહુ જ સારી છે, બટ પીવીસીમાં હતી એટલે આપણે ના લીધી. એટલે આપણું ગણેશ ભગવાનનું સ્વરૂપ આપણે સિલેક્શન થઈ ચૂક્યું છે. અત્યારે તો આપણે રિવીલ નહીં કરીએ. જે કાંઈ છે એ બધું આપણે બીજો બ્લોગ પણ આવશે ગણેશ સ્થાપનાનો. આપણે ઘણા ખરા આપણા મિત્રોને પણ બોલાવ્યા છે, તો આપણે એ ટાઈમે આપણે જે કાંઈ છે મોજ મસ્તી કરીશું, અને જે હશે એ તમને કન્ટિન્યુ બતાવતા રહેશું. અત્યારે તમે જોઈ રહ્યા છો બાપાની મૂર્તિઓ. જો એકદમ મસ્ત, મતલબ બહુ જ સારું સ્વરૂપ છે. ગણપતિ બાપ્પા મોર્યા. આપણે સ્વરૂપ કન્ફર્મ કરી નાખ્યું છે, અને આપણે હવે ઘરે લઈને જઈએ છીએ. ઓકે, ચાલો. તો આ સાથે ગણપતિ મહારાજનું આપણા ઘરે સ્વાગત થઈ ચૂક્યું છે. અને ચાલો હવે બ્લોગને પણ અંતિમ પૂર્ણ વિરામ આપીએ.